નમસ્કાર. ચાલો આજે આપણે એક સફર પર જઈએ. ગુજરાતના એક એવા પવિત્ર સ્થળની સફર જ્યાં શ્રદ્ધા અને સેવા બંને એકસાથે વહે છે. આજે આપણે ઊંડાણપૂર્વક સમજીશું બગદાણાની આ અનોખી ગાથાને. પણ આ સફર શરૂ કરતા પહેલા એક સવાલ મનમાં આવે છે, ખરું ને, કે આખિર કોઈ જગ્યા પવિત્ર બને છે કેવી રીતે? એવું તો શું હોય છે જે જમીનના એક સામાન્ય ટુકડાને લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર બનાવી દે છે? આ સવાલનો જવાબ એ બગદાણાની વાર્તામાં જ ક્યાંક છુપાયેલો છે. તો ચાલો આ સવાલનો જવાબ શોધવા આપણે સીધા જ પહોંચી જઈએ ગુજરાતના એ પ્રખ્યાત યાત્રાધામ બગદાણા. કેમ કે આ માત્ર એક જગ્યા નથી, આ તો શ્રદ્ધા અને સમર્પણનો એક જીવંત વારસો છે. જો આપણે નકશા પર જોઈએ તો બગદાણા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર જિલ્લાનું એક નાનકડું શાંત ગામ છે. પણ એની ઓળખ એના ભૌગોલિક સ્થાન કરતાં ઘણી મોટી છે. એની ઓળખ છે એની આધ્યાત્મિક ઉર્જા, એનું શાંતિભર્યું વાતાવરણ, જે દૂર દૂરથી લોકોને ખેંચી લાવે છે. તો હવે સવાલ એ થાય કે આ જગ્યા આટલી ખાસ કેમ છે? બગદાણાને સાચે જ સમજવું હોય ને તો આપણે એ વ્યક્તિને સમજવા પડે જે આ જગ્યાનો આત્મા છે. કારણ કે હંમેશા એવું જ હોય છે, દરેક પવિત્ર સ્થળના મૂળમાં કોઈક મહાન આત્માની વાર્તા જોડાયેલી હોય છે. આ વાર્તા આપણને લઈ જાય છે લગભગ 200 વર્ષ પાછળ. જરા કલ્પના કરો એ સમયની, એક એવો યુગ જ્યારે ભક્તિ અને સેવા એ જ જીવનનું સાચું લક્ષ્ય મનાતું હતું. અને એ જ સમયમાં આ વાર્તાના કેન્દ્રમાં આપણને મળે છે બાપા સીતારામ. જુઓ, એમને માત્ર એક સંત કહેવા એ પૂરતું નથી. એ તો ભગવાન રામના પરમ ભક્ત હતા અને એનાથી પણ વિશેષ માનવતાના સાચા સેવક. એમ કહી શકાય કે એમનું જીવન જ એમનો સંદેશ હતો. જો આપણે બાપા સીતારામના જીવનને જોઈએ તો એ મુખ્યત્વે 4 સ્તંભો પર ઊભેલું દેખાય છે. પહેલું, એમના હૃદયમાં ભગવાન રામ માટેની અતૂટ શ્રદ્ધા. બીજું, એમણે બગદાણાની આ જ પવિત્ર ધરતી પર કરેલી કઠોર તપસ્યા. એમના ચમત્કારોની વાતો તો આજે પણ ઘરે ઘરે કહેવાય છે, પણ આ બધામાં સૌથી ઉપર શું હતું ખબર છે? એમનું જરૂરિયાતમંદોની સેવા પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ. હવે જુઓ, જ્યારે કોઈ એક વ્યક્તિની શ્રદ્ધા આટલી બધી પ્રબળ હોય ને, ત્યારે એ માત્ર એમના પૂરતી સીમિત નથી રહેતી. એ ધીમે ધીમે એક સંસ્થા બની જાય છે. તો ચાલો હવે એ જોઈએ કે કેવી રીતે બાપા સીતારામની એ તપસ્યાએ એક મોટા યાત્રાધામને જન્મ આપ્યો. આખી પ્રક્રિયા જાણે એક બીજમાંથી ઝાડ બનવા જેવી હતી. શરૂઆત થઈ બાપાની તપસ્યાથી. એ બીજ હતું. પછી એમના અનુયાયીઓએ એ શ્રદ્ધા પર એક મંદિરનો પાયો નાખ્યો અને જોતજોતામાં સમય જતાં એ એક વિશાળ યાત્રાધામ, એક વટવૃક્ષ બની ગયું. જ્યારે બાપા સીતારામે દેહ છોડ્યો ત્યારે એમના ભક્તોએ નક્કી કર્યું કે એમની પ્રેરણાને હંમેશા જીવંત રાખવી છે, અને એટલે જ એમણે એક મંદિર બનાવ્યું. પણ એ માત્ર ઈંટ પથ્થરની દિવાલો નહોતી. ના, એ તો શ્રદ્ધા અને કૃતજ્ઞતાથી બનેલી હતી. અને એ જ શ્રદ્ધાએ લાખો લોકોને પોતાની તરફ ખેંચ્યા. ચાલો હવે આપણે બગદાણાના એકદમ હૃદય સુધી પહોંચીએ. વાત કરીએ એ 2 મૂળભૂત સિદ્ધાંતોની, જે આજે પણ આ જગ્યાનો ધબકાર છે, જે એને જીવંત રાખે છે. બગદાણાનો આખો સાર 2 શબ્દોમાં સમાયેલો છે: શ્રદ્ધા અને સેવા. એક બાજુ છે અતૂટ શ્રદ્ધા, જે રામ ભક્તિના રૂપમાં દેખાય છે, અને બીજી બાજુ છે નિસ્વાર્થ સેવા, જે અન્નદાન એટલે કે ભૂખ્યાને ભોજન કરાવવાના રૂપમાં વ્યક્ત થાય છે. અને સાચું કહીએ તો બગદાણામાં આ બંને એકબીજા વગર અધૂરા છે. અને આ વાત એકદમ સાચી છે. બગદાણા ક્યારેય માત્ર એક પૂજાપાઠનું સ્થળ નથી રહ્યું. એ હંમેશાથી જરૂરિયાતમંદો માટે મદદનું કેન્દ્ર પણ રહ્યું છે. એમ કહી શકાય કે અહીં આધ્યાત્મિકતા અને સામાજિક જવાબદારી બંને એક જ સિક્કાની 2 બાજુ છે. ભક્તિ અને સેવા અહીં એકબીજાના પર્યાય છે. તો સવાલ એ છે કે આટલા વર્ષોમાં સમયની સાથે બગદાણામાં શું બદલાયું છે, અને એવું શું છે જે આજે પણ એવું ને એવું જ છે, અકબંધ? ચાલો હવે એ જોઈએ કે આ ઐતિહાસિક વારસો આજના આધુનિક સમયમાં કેવી રીતે ધબકી રહ્યો છે. આજને સમજવા માટે પહેલા ભૂતકાળમાં એક નજર નાખવી જરૂરી છે. તો પહેલા વાત કરીએ બગદાણાના મૂળ સ્વરૂપની, કે ઐતિહાસિક રીતે એ શું હતું. ઐતિહાસિક રીતે જોઈએ તો બગદાણાની ઓળખ એક ત્રિવેણી સંગમ જેવી હતી. પહેલું, એ ભક્તિનું કેન્દ્ર હતું જ્યાં લોકો મનની શાંતિ શોધવા આવતા.
બીજું એ શ્રદ્ધાનું એવું મજબૂત કેન્દ્ર હતું જ્યાં લોકો માનતા કે એમની દરેક મનોકામના પૂરી થશે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, એ સેવાનો એક એવો અખંડ યજ્ઞ હતો જ્યાં કોઈ દિવસ કોઈ જરૂરિયાતમંદ ભૂખ્યો સૂતો નહોતો. એ તો થઈ ભૂતકાળની વાત, પણ હવે જોઈએ આજના સમયમાં. આધુનિક સમયમાં આ વારસો ક્યાં પહોંચ્યો છે? આજના સમયની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બગદાણામાં ઘણો વિકાસ પણ થયો છે. આવનારા યાત્રાળુઓ માટે આરામદાયક ધર્મશાળાઓ છે. હજારો લોકોને એકસાથે પ્રેમથી જમાડી શકે એવા મોટા ભોજનાલયો છે અને બીજી ઘણી આધુનિક સુવિધાઓ પણ છે. આ બધું શું કામ? જેથી બાપાનો આ સેવા અને શ્રદ્ધાનો વારસો વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. પણ આ બધા વિકાસ વચ્ચે જે સૌથી મહત્વની વાત છે એ છે કે બગદાણાનો જે આત્મા છે, એની જે મૂળ ભાવના છે, એ આજે પણ બિલકુલ એવી જ છે, અડીખમ. બાપા સીતારામે શ્રદ્ધા અને સેવાનું જે નાનકડું બીજ રોપ્યું હતું ને, એ આજે એક વિશાળ વટવૃક્ષ બનીને ઊભું છે. તો અંતે આપણે ફરી પાછા એ સવાલ પર આવીએ છીએ જેની સાથે આપણે શરૂઆત કરી હતી. કોઈ વારસો સદીઓ સુધી જીવંત કેવી રીતે રહે છે? બગદાણા આપણને એનો એક ખૂબ જ સરળ પણ ઊંડો જવાબ આપે છે. જવાબ એ છે કે જ્યારે શ્રદ્ધા માત્ર મંદિરમાં કે મૂર્તિમાં નહીં પણ સેવામાં દેખાય છે, ત્યારે એ વારસો અમર બની જાય છે. એ એક એવી જ્યોત બની જાય છે જે પેઢી દર પેઢી ઓલવાતી નથી પણ વધુને વધુ તેજસ્વી બને છે. અને કદાચ આને જ સાચો આધ્યાત્મિક વારસો કહેવાય.